અત્યારે મિત્રો વોશિંગ્ટન ડીસીની રોડ ટ્રીપ મારી રહ્યા છીએ. તો જુઓ સરસ મજાની ગાડી રેન્ટ કરી, મમ્મી પણ છે જોડે અને પ્રદીપભાઈ પણ જોડે જ છે. અત્યારે વોલમાર્ટમાં સ્ટોપ માટે ઊભા છીએ. થોડું બધું ખાવા પીવાનું લેશું, પાણીની બોટલો ને એ બધું. અને અહીંયાથી પહેલું સ્ટોપ રહેશે અમારું ઇલિનોય, પ્રિયંકભાઈના ઘરે. આરુને રમાડવાના છે. તો જઈ રહ્યા છીએ. 8 કલાકનું ડ્રાઈવ છે ટોટલ. થોડુંક ખાવા પીવાનું નાસ્તો બાસ્તો કરીને નીકળીએ પછી. પ્રદીપભાઈ ફ્રીજ બીજ ભરી રહ્યા છે ફૂલ બરફ નાખીને. વોલમાર્ટમાં હે થોડાક એનર્જી ડ્રિંક ને બધું ઉપાડી લીધું. નાસ્તો બાસ્તો લઈ લીધો ઘણો બધો. બરફ નાખી બનાવી દીધું રહેલું. પછી એક લગીને ચિંતા નહીં, ગમે એમ પિયા રાખો ને. બરાબર, પીવાની મજા કરો. કચરો જવા દો, કચરા પેટી. મસ્ત નાનો એવો બ્રેક થઈ ગયો અને કુલર પણ રેડી થઈ ગયું. ગાડી એ રેડી. હવે જશું, થોડા ઘણા ફ્રૂટ પણ લઈ લીધા ગાડીમાં ખાતા. અને બહુ લાંબુ ડ્રાઈવ છે. હજુ કેન્સસ સિટી પહોંચશું ને ત્યાંથી આગળ જોઈએ કઈ રીતનું રહેશે. બીજું સ્ટોપ અભી હાલ ટ્રોપિકલ સ્મૂધી પર ઊભા રહ્યા હતા. થોડી વાર સ્મૂધી લઈ લીધી મમ્મીએ, પ્રદીપભાઈએ, બધાએ. અને હજુ ઘણો ડ્રાઈવ બાકી છે તો જઈએ, શાંતિ નીકળીએ. સાંજના વાગ્યા છે 7 મિત્રો અને ઘણું બધું ડ્રાઈવ કર્યું એમ, બહુ લાંબુ. સવારે નીકળ્યા હતા 9 વાગે અને અત્યારે વાગ્યા છે સાંજના 7. એક ભારત પેટ્રોલિયમ બીપીએ ઊભા રહ્યા છીએ ગેસ સ્ટેશને. જુઓ તમે, અહીંયા એક વસ્તુ બતાવું તમને જોરદાર, કે આ જુઓ, આ એવી જગ્યા કે જ્યાં તમારા પૈસા મૂકીને વોટરમેલન લઈ જવાનું, તરબૂચી નહીં. કોઈ ત્યાં ઊભું ના હોય વેચવા માટે, કશું જ નહીં. ટ્રસ્ટ ઉપર ચાલે, દરેક વસ્તુ વિશ્વાસ ઉપર ચાલે અહીંયા. મમ્મીની બધા થાક ખાય છે અને મસ્ત જગ્યા છે. વાતાવરણ પણ બહુ સરસ. જુઓ, અત્યારે મિત્રો ઇલિનોય પહોંચી ગયા છીએ પ્રિયંકભાઈની મોટલે. રોનકભાઈ પ્રિયંકભાઈની. જો આ સરસ મજાની જગ્યા ને અહીંયા આઉટડોર સ્વિમિંગ પુલ ને એવું બધું. બહુ જોરદાર વીજળી થાય. ખાવા પીવાનું જોર, મજા આવી ગઈ ભાઈ. ગજબનું જમવાનું હતું. રોનકભાઈની મહેમાન ગતિ એટલે એક નંબર. વાતાવરણ જોરદાર છે ને મસ્ત સરસ મજાની મોટલ છે પહાડોની ઉપર. પ્રિયંકભાઈ મોટલનો ટૂર આપી રહ્યા છે. પ્રિયંકભાઈ, રોનકભાઈ. જુઓ રોનકભાઈ, તમારી મોટલનું ટૂર તો આપો. અમારી મોટલનું ટૂર અમારા પ્રેક્ષક ગણોને. આ જો ફાયર પીટ. અહીંયા રાત્રે જોરદાર જગ્યા છે, સરસ મજાની. ઉહલ પણ છે આપણા રોનકભાઈના છે ને. આ પાછળની સાઈડ મોટલની. સવારમાં ભાઈ મોટલના આટા ફેરા મારવા નીકળી ગયા હું પ્રિયંકભાઈ. હજુ નાયા ધોયા નહીં, સવાર ઉઠીને ડાયરેક્ટ નીકળી ગયા છે. જુઓ, ચાલવાનું તો થોડું કે નહીં ભાઈઓ. વાત બેન ઉહલ ચેક કરવા આવી ગયા હે ને. મસ્ત હે આ ગાડી. મસ્ત વાતાવરણ અને મોટલ આખી ફૂલ હે. અત્યારે વીકેન્ડ હે તો ઘણી બધી પબ્લિક હોય, કારણ કે આ હિલ સ્ટેશન હે અને બહુ સારી એવી જગ્યા છે. સવારમાં નીકળી રહ્યા છીએ ને પ્રિયંકભાઈ, રોનકભાઈ બધા અહીંયા
આર્યું આવે છે જીના મળો આયા એના મલાઈએ તમને આર્યુંને જો ટ્વિંકલ બેન લેવા ગયા આયા ને બાય છે જોડે આર્યું ભાઈ આયા જો આર્યું ગાડીમાં જોશે આર્યું બીજી વાર આવીશ એટલે તો મોટો થઈ ગયો હશે તું હા સમજી ગયો કે હા ત્યારે મિત્રો ઇલિનોયમાં પહોંચી ગયા અને શિકાગો જઈ રહ્યા છીએ સવારમાં પ્રિયંકભાઈને એમની મોટલે નીકળી ગયા અને જઈ રહ્યા છીએ અત્યારે હાલ શિકાગો પ્રદીપભાઈ બાજુમાં જ મમ્મી પાછળ હે ખારેક ખાય ખારેક બતાવો મમ્મી ટ્વિંકલ બેને ખારેક આપી ખારેક ખાય પહેલું સ્ટોપ અત્યારે લીધું લવ્સમાં ફરીથી પ્રદીપભાઈ શું કરવાનું લવ્સમાં સરસ મજાનું વાતાવરણ સવારમાં ગાડીમાં ગેસ ફૂલ કરી દીધો અને હવે જઈએ અંદર થોડુંક કંઈ ખાવા પીવાનું લઈએ આપણા થોડાક રમણ થઈ ગયા ટોપી પહેરી જો લવ્સ ગેસ સ્ટેશન સરસ હોય બહુ મોટું નાવા કરવાનું પણ સારું હોય જો અહીંયા મોસંબીનું બધું મસ્ત કાપેલું હોય જેમ વોલમાર્ટમાં હોય ને એ રીતની ડેલી ફૂડ આઈટમ બધી સરસ હોય અને ઘણી બધી વસ્તુ તમને લવ્સ ગેસ સ્ટેશનમાં મળી રહે તમે એક સ્ટોપ લો આ બાજુ બધી મોબાઈલ એસેસરી પણ હોય તમારે કંઈ પણ ચાર્જિંગ બાજિંગ કશું પણ લેવું હોય ને સરસ મજાનું હેડફોન ને એવું બધું તમને આ ગેસ સ્ટેશનમાં મળી રહે સ્પીકર બીકર બધું જ બધા આઈસ્ક્રીમ ને એવું બધું અત્યારે હાલ જે ટ્રેન્ડિંગમાં ચાલે ને એ બધા ટુબલા હશે અહીંયા લબુબુન ફબુબુ એવું કંઈક હા ને સરસ જગ્યા જો આ બાજુ આ આખી કેમ્પિંગ માટે મસ્ત વાન લઈને આવ્યા છે મસ્ત આગળ ટ્રક એ જોરદાર છે જીએમસીનો ડેનાલી આપણો ફેવરેટ ટ્રક આ ડેનાલી ને છે ને આવું આપણે પણ લાવવું છે એક લાઈન પછી ફરવાનું એવું લાઈન પછી ફરવા નીકળવાની જે મજા આવે ને બોસ એક નંબર 4-5 ભાઈબંધો હોય જોડે અત્યારે તો હાલ આમાં જવાનું છે ચલો જઈએ ચાલુ કરીએ પાછા જર્ની અત્યારે મિત્રો જો શિકાગો પહોંચી ગયા છે ઉર્વશીના ઘરે આવ્યા ઉર્વશીએ ફાયર બ્રિગેડે બોલે લીધી હા ને આ કેમ બોલાય તે ફાયર બ્રિગેડ દરરોજ બોલાય દો નવરા પડો એટલે તો ઉપરથી નીચે ઉતરીને આવી બાપરે એટલે અત્યારે મિત્રો ડાઉનટાઉન શિકાગો પહોંચી ગયા છે જુઓ બતાવીએ ઉર્વશી લઈ જાય બધી જગ્યાએ ફરવા આ મારું ત્રીજી વારનું છે શિકાગોમાં અને બીજી વાર જવું 360 વ્યૂ જોવા માટે જો આ એક સરસ મજાનું ચર્ચ છે મમ્મી ફોટા પડાવે અહીંયા અને વચ્ચોવચ્ચ ડાઉનટાઉનમાં છે ને મોટી બિલ્ડિંગ ભાઈ ખાલી ગાડીઓ જોવો તમને બતાવું મિત્રો આ બાજુ રોયલ્સ રોય આગળ લેમ્બોર્ગિની રોયલ્સ રોય જોઈ લો શિકાગોમાં તો મિત્રો આવી ગાડીઓ જોવા મળશે તમને ડાઉનટાઉનમાં બહુ બધી રોયલ્સ રોય લેમ્બોર્ગિની પોર્શે અને મસ્ટેંગ તો ભાઈ આખા અમેરિકામાં ગમે ત્યાં જોવા મળતી જ હોય છે પણ આવી પણ એક્સપેન્સિવ ગાડીઓ પણ જોવા મળશે મિત્રો અત્યારે 360 બિલ્ડિંગ પહોંચી ગયા આર્યુ બિલ્ડિંગ ના વાતાવરણ જુઓ તમે બહુ જ સરસ પબ્લિક પણ ઘણી બધી છે અને ફૂલ બિઝી છે અત્યારે હાલ સિટી આજે સન્ડે છે તો બધી પબ્લિક ફરી રહી બહાર
મમ્મી બધા અલગ અલગ પ્રજાતિઓ જોઈને ખુશ થઈ જઈ. અને આ બિલ્ડિંગમાં જવાનું આપણે ઉપર. લાસ્ટ ટાઈમ હું આવ્યો તો આ બિલ્ડિંગમાં અને ઉપરથી જે ટિલ્ટવાળું હોય તે ટ્રાય કર્યું હતું અમે. બહુ મજા આવી ગઈ હતી એ વખતે. બીજી વાર હું જઈશ આ બિલ્ડિંગમાં. પબ્લિક જુઓ ખાલી તમે કેટલી બધી. હા ચાલ હજુ ચાલુ નહીં થયું તો બધા ચાલુ થઈ ગયા. આપણે વેઇટ કરો મિત્રો. હા બંધ હે તો એ બધા જાય છે. આ બધી ઇલેક્ટ્રિક ગાડીઓ બધી મોસ્ટ ઓફ ઘણી બધી ઇલેક્ટ્રિક ગાડીઓ જોવા મળે અહીંયા. વેટ 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 ગાઈઝ. ચલો હવે સામે મમ્મી એરિયા જોયા વગર ચાલશે. આપણે જોઈને ચાલવાનું. એ ફોનમાં જોઈને બધા ચાલતા હશે. અત્યારે મિત્રો પહોંચી ગયા એક્ઝેક્ટ બિલ્ડિંગ જોડે. જુઓ ખાલી નીચેની વ્યૂ આવે. અને અહીંયા નીચે થોડા ઘણા રેસ્ટોરન્ટ ને એવું બધું છે. અને અહીંયાથી લિફ્ટ જાય એટલી સ્પીડમાં ઉપર કે તમને થોડીક જ મિનિટમાં ફટ દઈને પહોંચાડી દે. જો સરસ મજાની જગ્યા છે અહીંયા જમવા કરવા માટે. અને અહીંયાથી એન્ટ્રન્સ છે 360 શિકાગો અહીંયા લખેલું. અને અહીંયાથી જશું અમે. ટિકિટને એવું સ્કેન કરીને મિત્રો આવી ગયા અંદર. અને હવે અહીંયાથી લિફ્ટ ટેક ઓફ કરશે. અહીંયા બધી ડિટેલ લખી કે કઈ રીતે કન્સ્ટ્રક્શન થયું હતું ને એ બધું. મિત્રો શિકાગોના ટોપ ઉપર પહોંચી ગયા. અને ઉપરથી વ્યૂ જોવો ખાલી. અને આ બાજુ અહીંયા કોઈકે પ્રપોઝ કરવા માટે જગ્યા બુક કરી. હા ના જોરદાર. આવી જગ્યા પ્રપોઝ કરો એટલે હવે 100% થઈ જ જાય સેટિંગ. ઘણી બધી બિલ્ડિંગ ઉપર પુલ પણ છે. અને પબ્લિક ઘણી બધી બેઠી. જો આ ઝૂમ કરીને બતાવતો ઘણી બધી જગ્યા. આટલામાં હે એક પુલ. આ બાજુની સાઈડે એક પુલ હોય એ આવે. ચલો બહુ જોરદાર વ્યૂ આવે અહીંયા ટોપ પરથી. આખું સિટી કવર થાય 360 બધી બાજુ દેખાય. ને અહીંયા બેસવાની જગ્યા પણ બહુ સરસ છે. ઘણી બધી પબ્લિક બેઠી. ને આ બાજુની સાઈડ આખું તમને મ્યુઝિકલ લેક દેખાશે. ને અહીંયા બધા બેસીને વ્યૂનો મસ્ત એન્જોયમેન્ટ કરાય. નાનું નાનું જે આટલું દેખાય ને બધું આ બધા બોટ છે. નાની નાની બધી બોટ. હજી મોટા મોટા હે નહીં તો મોટી મોટી યોટ. એક નંબર જગ્યા. ને અહીંયા રેસ્ટોરન્ટ है ઉપર બાર है. જે કંઈ પીવું કરવું એ મળી રહે. એર શો પણ ચાલુ હતો. ઘણા બધા વિમાનો ઉડે. જો બતાવું તમને ટ્રાય થાય.
માર્સોના ઘણા બધા વિડીયો બનાવ્યા અને ઘણા બધા વિમાનો જોયા અમે અને હવે જઈ રહ્યા છીએ નીચે. લીપ આવી ગયું અને જઈએ હવે નીચે. ફાસ્ટ લીપ અને થોડીક જ વારમાં ફટાક દઈને નીચે પહોંચાડી દે.